સ્વાગત છે। વેરાવળ ખાતે આશરે ₹27 કરોડના ખર્ચે તૈયાર થયેલ ઓટીએમ અને આવાસોનું લોકાર્પણ કરતા ગાયત્રી અરમને ભારતીય તટરક્ષક દળના ઇણાજ ખાતે આવેલ સ્ટેશન ખાતે તટરક્ષક દળના જવાનો માટે રહેવા માટેના આવાસો અને ઓટીએમ સાથે હેલિપેડનું લોકાર્પણ રક્ષા સચિવ ગિરિધર અરમનેની વિશેષ ઉપસ્થિતિમાં ગાયત્રી અરમને કર્યું હતું। વેરાવળ તાલુકાના ઇણાજ ખાતે કલેક્ટર કચેરીને અડીને આવેલા સ્ટેશન ખાતે ભારતીય તટરક્ષક દળના જવાનોને રહેવા માટેની સુદ્રઢ વ્યવસ્થાઓ મળે તે માટે 60 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું। વ્યાયામ અને રમતગમત માટેની સુવિધાઓ, વોલીબોલ અને પરેડ ગ્રાઉન્ડ સાથે સુએજ ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ સાથે મેસની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી જવાનોને વધુ સારી સગવડો તેમના કામમાં સ્થળે મળી રહે। આ ઉપરાંત આ સ્ટેશન ખાતે 75 બાય 75 મીટરનું હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે। રક્ષા સચિવ ગિરિધર અરમને જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભારતીય તટરક્ષક દળની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે। ખાસ કરીને ગુજરાત 1600 કિલોમીટરનો વિશાળ દરિયા કિનારો ધરાવે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય પડકારોને પહોંચી વળવા માટે ભારતીય તટરક્ષક દળને મજબૂત બનાવવું એ આજના સમયની માંગ છે। આ સંદર્ભમાં તેમણે વધુમાં જણાવ્યું કે સમય સાથે ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે, ત્યારે તટરક્ષક દળને સમયાનુકૂળ રીતે અદ્યતન કરવામાં આવી રહ્યું છે। લાંબા ગાળાના સુરક્ષાત્મક પગલાઓને ધ્યાનમાં રાખીને તટરક્ષક દળને ડ્રોન તથા માનવવિહીન વાહનો સાથે સુસજ્જ બનાવવામાં આવી રહ્યા છે। તેની સાથે ગુજરાતમાં હોવરક્રાફ્ટ સ્ટેશન નિર્માણ થઈ રહ્યું છે। આ ઉપરાંત જેટીઓનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે અને તટરક્ષક દળના જવાનોને આધુનિક ટેકનોલોજીના સમન્વય સાધીને વધુ સુસજ્જ બનાવવામાં આવી રહ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું કે દરિયાઈ માર્ગે ગેરકાયદેસર માછીમારી, માઇનિંગ અને હ્યુમન ટ્રાફિકિંગ જેવા પડકારોને પહોંચી વળવા માટે ભારતીય તટરક્ષક દળને વધુ સાધન સરંજામથી વધુ સજ્જ કરવામાં આવી રહ્યું છે, જેથી ભારતીય દરિયાઈ સીમા વિસ્તાર શાંત, સલામત અને સુરક્ષિત રહી શકે। અરમનેએ જણાવ્યું કે વેરાવળમાં વિવિધ અભિયાનો માટે હેલિપેડ બનવાથી આકસ્મિક બચાવ, રાહત સહિતની કામગીરી વધુ સારી રીતે કરી શકાશે। આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સીમા પરની ગતિવિધિઓ પર સારી રીતે દેખરેખ રાખી શકાશે। આ પ્રસંગે મહાનિર્દેશક રાકેશ પાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સર્વ આરાધના સાહુ, ડોક્ટર કે રમેશ તથા ભારતીય તટરક્ષક દળના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।